નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીવાર સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 પ્રકરણ 2 તત્વમાં ગુણધર્મ અને આવર્ત એની ચર્ચા કરતા હતા. ટૂંકમાં આખું ચેપ્ટર આપણું આવર્ત કોષ્ટક વિશે ભણવાનું હતું. કાલે આપણે જ્યારે 1800ની સાલથી શરૂઆત કરી, ઘણા બધા વૈજ્ઞાનિકો હતા, આપણે પોતાનું યોગદાન આપ્યું છે. પણ કાલે આપણે ચર્ચા કરી હતી કે મેઇન હીરો કોણ છે? મેન્ડેલી. તો આપણે આજે થોડીક આધુનિક આવર્ત કોષ્ટક વિશે ચર્ચા કરશું, બરાબર છે. તો એની પહેલા થોડીક ચર્ચા કરી દઈએ કે એને કેટલાક સિલિકોન તત્વ, બરાબર છે, એને એકા સિલિકોન નામ આપ્યું છે, બરાબર છે, કારણ કે એની આગળ પાછળના તત્વ કોઈ શોધાણા ન હતા. પણ આધુનિક આવર્ત કોષ્ટકમાં એનો બધાનો સમાવેશ થાય છે. તો આધુનિક આવર્ત કોષ્ટક, બરાબર છે, ક્વેશ્ચન બરાબર સમજો. આધુનિક આવર્ત કોષ્ટક, આ પ્રશ્ન વારંવાર કદાચ પરીક્ષામાં રિપીટ થાય છે. આધુનિક આવર્ત કોષ્ટક વિશે સમજાવો, બરાબર. તો શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરી. તો જ્યારે મેન્ડેલીફે આવર્ત કોષ્ટક અથવા આવર્ત કોષ્ટક વિકસાવ્યું છે, જ્યારે શરૂઆતની વાત કરું છું, અત્યારની વાત નથી કરતો, કે જ્યારે મેન્ડેલીફે આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે અન્ય વૈજ્ઞાનિકોએ પરમાણુના કોઈ આંતરિક બંધારણ વિશે માહિતી ન હતી, બરાબર. જ્યારે મેન્ડેલીફે આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે રસાયણ વૈજ્ઞાનિકોને જ્યારે મેન્ડેલીફે આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે અન્ય જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોને પરમાણુના આંતરિક બંધારણ, ત્યારે વૈજ્ઞાનિકોને પરમાણુના આંતરિક બંધારણ વિશે કોઈ માહિતી ન હતી. તો પરમાણુનું બંધારણ, અત્યારે તો આપણે કહીએ કે પરમાણુનું બંધારણ હોય તેની અંદર પ્રોટોન આવેલા હોય, ઇલેક્ટ્રોન આજુબાજુ પરિભ્રમણ કરતા હોય, પણ એ સમયમાં જ્યારે કોઈ જ વૈજ્ઞાનિકોને પરમાણુનું બંધારણ એના વિશે ખ્યાલ જ નહોતો, બરાબર. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે પરમાણુ બંધારણ વિશે કોઈ આપણને માહિતી મળતી નથી. છતાં આવું ખબર નથી, છતાં 20મી સદીની શરૂઆતમાં, કઈ સદીની? 20મી સદીની શરૂઆતમાં અપરમાણવીય કણોના સિદ્ધાંત વિકસ્યા છે. કેવા કણો? અપરમાણવીય કણોના સિદ્ધાંત વિકસ્યા છે, બરાબર. તેમ છતાં 20મી સદીની શરૂઆતમાં અપરમાણવીય કણોના સિદ્ધાંત વિકસ્યા, બરાબર. આગળ ચર્ચા કરીએ કે એક બીજો વૈજ્ઞાનિક થોડો ઘણો ફાળો આપે છે. તો ઈસવીસન 1913માં એક વૈજ્ઞાનિક છે હેનરી મોસલે, બરાબર છે. તો કાલે આપણે આલેખ દોર્યો હતો આવૃત્તિ વર્સિસ પરમાણવીય ભારનો, એની અંદર થોડી ચર્ચા કરી હતી, પણ એની અંદર થોડીક આપણે ચેન્જ કરીશું. તો ઈસવીસન 1913માં હેનરી મોસલે નામના વૈજ્ઞાનિકે ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ, બરાબર છે. તો હેનરી મોસલે નવો વૈજ્ઞાનિક આવે છે, હેનરી મોસલો. તો આ વૈજ્ઞાનિકે કેટલાક તત્વના એક્સ કિરણ વર્ણપટ સામ્યતા જોઈ. એટલે ભાઈ ખુશ થઈ ગયા કે કેટલાક તત્વો લીધા અને એનો એક્સ કિરણ વર્ણપટ કાઢ્યો, તો એ વર્ણપટમાં કેટલીક સમાનતા જોવા મળી છે. તો હવે શું કર્યું કે જે સમાનતા જોવા મળી છે એને ઉપાડીને બધાને સાઈડમાં લઈ લીધા. શું કર્યું? જે સમાનતા જોવા મળી છે એને બધાને સાઈડમાં લીધા. પછી એને એક આલેખ દોર્યો છે, બરાબર. આલેખની મદદથી એને અવલોકન કર્યું છે. તો હેનરી મોસલે શાનો આલેખ દોર્યો છે? તો વર્ગમૂળમાં v વર્સિસ પરમાણવીય ભાર, અને બીજો એક આલેખ દોર્યો તો વર્ગમૂળમાં v વર્સિસ પરમાણવીય ક્રમાંક, બરાબર. કાલે આપણે ક્યાંય ક્રમાંકની ચર્ચા કરી નથી. કાલે આપણે શાના ઉપર ભાર મૂક્યો તો પરમાણવીય ભાર ઉપર, બરાબર. પણ આજે પોતે નવો પણ આલેખ દોર્યો છે પરમાણવીય ક્રમાંક. અહીંયા v શું દર્શાવે છે? તો
તો V શું દર્શાવે છે? આવૃત્તિ. શું દર્શાવે છે? આવૃત્તિ. તો જો આ બંનેનો આલેખ દોરવામાં આવે છે, જો આ બંનેનો આલેખ દોરવામાં આવે છે, તો જે પરમાણ્વીય ક્રમાંક વાળો આલેખ છે એ આલેખ સીધી રેખામાં મળે છે. એ આલેખ સીધી રેખાનો મળે છે, પણ પરમાણ્વીય ભારનો આલેખ સીધી રેખા મળતી નથી. બરાબર. તો હેનરી મોસલેના મત મુજબ આવૃત્તિ વર્સિસ પરમાણ્વીય ક્રમાંક નો આલેખ કેવું મળે છે આપણને? સીધી રેખા મળે છે. પણ જો આપણે આવૃત્તિ વર્સિસ પરમાણ્વીય ભારનો આલેખ દોરીએ તો એ આલેખ સીધી રેખા મળતી. ચલો ફરીવાર કે જો આવૃત્તિ વર્સિસ પરમાણ્વીય ભારનો આલેખ દોરીએ તો એ આલેખ આપણને સીધી રેખા મળતી નથી, સ્ટ્રેટ લાઈન મળતી નથી. તો કાલે આપણે જે પરમાણ્વીય ભાર ઉપર ભાર મૂક્યો હતો ને એ આજે આપણે નાબૂદ કરી દઈશું. તો આપણે હવે કોને મહત્વ આપશું? પરમાણ્વીય ક્રમાંકને મહત્વ આપશું. કે કોઈ પણ તત્વ તમને શોધાણું છે એનો ક્રમાંક આપી દો. શું આપી દો? ક્રમાંક. બરાબર. તો એવું કહી શકાય કે પરમાણ્વીય ભાર કરતા પરમાણ્વીય ક્રમાંકને વધુ મહત્વ આપવું જોઈએ, કારણ કે વધુ મહત્વનો ગુણધર્મ છે. આથી જ તેમને પરમાણ્વીય ભારના બદલે પરમાણ્વીય ક્રમાંકને વધુ મહત્વ. તો પરમાણ્વીય ક્રમાંકના આધારે જો આપણે એને ગોઠવીએ તો આપણને યોગ્ય રીતે એની ગોઠવણી જોવા મળે. તો કાલનો નિયમ હતો એ નિયમ પાછો આજે બદલાઈ જશે. કાલનો નિયમ શું હતો? આપણે નિયમ એક ચર્ચા કરી તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એ પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે. તો અહીંયા નિયમ બદલી દેવાનો કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. યાદ રાખવાનો નિયમ. તત્વના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મ એ તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. બરાબર સમજી લેજો. કોઈ પણ તત્વના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મ એ પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. કાલે આનો નિયમ આપણે સેમ લખ્યો તો પણ એ પરમાણુ ક્રમાંકની જગ્યાએ શું લખ્યું? પરમાણુ ભારના. બરાબર છે. ઓકે. આજ ચર્ચા કરીએ કે આ જ નિયમ બરાબર છે કુદરતમાંથી મળી આવતા 94 જેટલા તત્વોમાં સમાનતા જોવા મળે. બરાબર છે. તો 94 જેટલા તત્વના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળ્યા છે. બરાબર. તો ધ્યાન આપજો કે 94 જેટલા કુદરતમાંથી મળી આવતા આ તત્વોમાં ઉપરનો નિયમ જણાયો. બરાબર. લાગુ થયેલો જણાયો. એનો મતલબ શું થાય કે 94 જેટલા તત્વોના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ એ આપણને યોગ્ય રીતે સમજી શકાય છે. બરાબર. તો પરમાણુ ક્રમાંક બરાબર એ પરમાણુ ક્રમાંક શું દર્શાવે છે? કેન્દ્રનો વીજભાર શું દર્શાવે છે? જેટલો કેન્દ્રનો વીજભાર હોય અથવા તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય છે. તો પરમાણુ ક્રમાંક શબ્દની શોધ હવે થઈ છે. એ પરમાણુ ક્રમાંક એ કેન્દ્રના વીજભાર જેટલો હોય છે. બરાબર. તો પરમાણુ ક્રમાંક એ કેન્દ્રના વીજભાર જેટલો હોય છે. અથવા બીજા કેટલા જેટલો હોય? પરમાણુ ક્રમાંક એ તટસ્થ અણુમાં ઇલેક્ટ્રોનની
સંખ્યા જેટલો હોય છે, ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય, બરાબર છે. ચલો આગળ આપણે ચર્ચા કરીએ કે આ તો વાત ક્લિયર થઈ ગઈ છે. પરમાણુ ક્રમાંક શબ્દ શોધાઈ ગયો છે. તો પરમાણુ ક્રમાંક એટલે આપણે શું લખીએ? ખ્યાલ છે કે પ્રોટોનની સંખ્યા બરાબર પરમાણુ ક્રમાંક. દાખલા તરીકે કોઈ પ્રોટોનની સંખ્યા તમને આપેલી હોય કે 15 છે, તમારે એનો પરમાણુ ક્રમાંક નક્કી કરવો છે, તો જેટલા ઇલેક્ટ્રોન હોય એની અંદર ઇલેક્ટ્રોન ભરો છો એટલા શું થશે, અને કોઈ તટસ્થ પરમાણુ હશે તેની અંદર આપણે શું લેવાનું છે? પ્રોટોન, બરાબર છે. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન, તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન લઈશું અને પરમાણુ ક્રમાંક કેન્દ્રીય વીજભાર ધન વીજભારની વાત કરશું તો પ્રોટોન, બરાબર છે. તો એવું લખીશું કે પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ક્રમાંક. ત્રણેય કેવા સરખા હોય છે, બરાબર. તો તત્વના કોઈ પણ તત્વને લઈએ, એ તત્વના ભૌતિક ગુણધર્મો, બરાબર છે, એની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે, બરાબર. તો તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કોઈ પણ તત્વના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મ કોના પર? ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે. કેમ કે ઇલેક્ટ્રોન રચનાના આધારે તમે દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું 1s2, તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા ભરેલા છે? 2 ઇલેક્ટ્રોન ભરેલા છે. તમે નક્કી કરી શકશો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 2. પરમાણ્વીય ક્રમાંક કેટલો થશે? 2. પરમાણ્વીય ક્રમાંકના આધારે તમે નક્કી કરી શકશો આ તત્વ હિલિયમ હોવું જોઈએ. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ, બરાબર. આગળ ચર્ચા કરીએ. ક્લિયર છે? તો પહેલા થોડુંક આટલું લખી લો એટલે બોર્ડ થોડું ક્લિયર કરીને આપણે આગળ જઈએ. ક્લિયર છે? તો ફટાફટ આટલું નોંધી દેજો, પછી આપણે આગળ થોડી વાત કરીએ. ક્લિયર છે? તો ચલો લખી દેશો. હવે આપણે આગળ જઈએ. આપણે હમણાં શું કીધું કે તત્વના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો કોની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે. કોઈ પણ તત્વના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો તેમની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે. કોઈ પણ તત્વના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો એ કોના પર? ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે, બરાબર. તો આગળ ચર્ચા કરીએ કે જે તત્વના સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન હશે. બહારની કક્ષા એટલે પરમાણુનું કેન્દ્ર, પ્રથમ શક્તિ સ્તર, બીજો શક્તિ સ્તર, બરાબર. દાખલા તરીકે કાર્બન છે, ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p2, બરાબર. તો ટોટલ ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં કેટલા થયા? 4, બરાબર. તો જે તત્વના બરાબર સમજી લેજો કે જે તત્વના સૌથી બહારના કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે તેમને આવર્ત કોષ્ટકના ઊભા સ્તંભમાં મૂકવામાં આવે છે. જે તત્વોના બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે તેમને, જે તત્વના બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે તેમને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભમાં મૂકવામાં આવે છે. અને આ ઊભા સ્તંભને શું કહે છે? સમૂહ કહે છે. આ ઊભા સ્તંભને સમૂહ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને શું કહે છે? સમૂહ, બરાબર છે. અને આડો હોય એને શું કહીશું? આવર્ત. શું કહીશું? આવર્ત, બરાબર. તો એની આપણે ચર્ચા કરી લઈએ થોડી, બરાબર છે. તો કેટલા સમૂહ હશે, કેટલા આવર્ત હશે? હવે એની
પણ જ્યારે જૂનું આવર્ત કોષ્ટક હતું, બરાબર, કેટલીક જૂની પદ્ધતિઓ હતી, બરાબર છે, એ પ્રમાણે આપણને કેટલા સમૂહ જોવા મળતા હતા. તો પહેલાના, અત્યારે આપણે જાણીએ છીએ કે સમૂહની ટોટલ સંખ્યા કેટલી છે, 1 થી 18 સમૂહ આવેલા છે. પણ જ્યારે જૂની પદ્ધતિથી આવર્ત કોષ્ટક બનેલું છે ત્યારે આપણે શું કહીએ કે 1a 2a પછી 5 6 7 7a, બરાબર, આવી પદ્ધતિથી આવર્ત કોષ્ટકને સમૂહમાં દર્શાવતા હતા, બરાબર. એ જ રીતે 1b, બરાબર, 2b 7b, આ રીતે દર્શાવતા હતા. પણ એ પદ્ધતિ અત્યારે નીકળી ગઈ. આપણે માત્ર એટલું યાદ રાખવાનું છે કે સમૂહની સંખ્યા કેટલી હશે, 1 થી 18. કેટલી હશે? 1 થી 18, ટોટલ 18, બરાબર. તો અત્યારે 1 થી 18 સમૂહ શોધાયેલા છે, આવર્ત કોષ્ટકમાં સમાવ્યા છે. અત્યારના આધુનિક આવર્ત કોષ્ટકમાં 1 to 18, 1 થી 18 સમૂહનો સમાવેશ કરેલ છે. ક્લિયર છે? તો 1 થી 18 સમૂહનો સમાવેશ થાય છે. હવે આપણે થોડીક ચર્ચા આવર્તની કરીએ, બરાબર. તો આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ છે એ આડી હરોળને આવર્ત કહે છે. આવર્ત કોષ્ટક કેવું હશે ધ્યાન આપજો. આવું કંઈક હતું, આપણે એ દિવસે થોડીક ચર્ચા કરી, બરાબર છે. તો આજે ઊભી છે અને આપણે સમૂહ કહેશું. શું કહેશો? સમૂહ કહેશો. શું કહેશો? સમૂહ કહેશો. આડી લાઈનો બનાવો છો એને આવર્ત કહેશો. શું કહેશો? આવર્ત, બરાબર. આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહે છે. આ કયું આવર્ત કોષ્ટક છે? આધુનિક. કયું છે? આધુનિક. આધુનિક આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહે છે. ટોટલ આવર્ત કેટલા? તો ધ્યાન આપજો. આધુનિક આવર્ત કોષ્ટકમાં ટોટલ કેટલા? 7 આવર્ત. કેટલા? 7 આવર્ત અને 18 સમૂહ. 18 સમૂહ આવેલા. કેટલા આવર્ત આવેલા છે? ટોટલ 7. તો 7 ક્યાં ક્યાં ગોઠવવાના છે, શું છે એની આપણે ચર્ચા કરી, બરાબર. તો જે પહેલો આવર્ત છે, આવર્ત 1, એ અતિ લઘુ વિભાગ કહે છે, બરાબર. ધ્યાન આપજો. આવર્ત 1 એને શું કહીએ છીએ? અતિ લઘુ વિભાગ. અતિ લઘુ વિભાગ. કેમ અતિ લઘુ વિભાગ કીધું? એની અંદર માત્ર ને માત્ર કેટલા તત્વો આવેલા છે? 2. તેમાં 2 તત્વ આવેલ છે, બરાબર છે. તો પહેલા આવર્તની વાત આપણે પૂરી કરી. આવર્ત 2 અને 3. તો બીજો આવર્ત અને ત્રીજો આવર્ત એને પ્રથમ અને દ્વિતીય લઘુ વિભાગ કહે છે. આવર્ત 2 જેને પ્રથમ અને દ્વિતીય લઘુ વિભાગ, બરાબર. આવર્ત 2 છે અને આવર્ત 3. અને આવર્ત 2 ને પ્રથમ લઘુ વિભાગ, આવર્ત 3 ને દ્વિતીય લઘુ વિભાગ, બરાબર છે. જેની અંદર કેટલા? જેની અંદર 8 તત્વો આવે છે. કદાચ પરીક્ષામાં એવું પૂછાય કે પ્રથમ આવર્તમાં કેટલા તત્વો આવેલા છે, દ્વિતીય આવર્તમાં કેટલા છે? 8, તૃતીય આવર્તમાં કેટલા છે? 8. પછી ચર્ચા કરીએ આપણે આવર્ત 4 અને 5, બરાબર. આવર્ત 4 અને 5 એ લાંબો વિભાગ છે. શું છે? લાંબો વિભાગ. લાંબો વિભાગ. અને એની અંદર કેટલા તત્વ આવેલા છે? 18 તત્વનો સમાવેશ થાય છે. કેટલા? 18 તત્વ આવેલા છે. તત્વ આવેલ છે. પછી આપણે ચર્ચા કરીએ. ટોટલ 7 હતા. તો આવર્ત 6 અને 7, બરાબર છે. એ અનુક્રમે આવર્ત છઠ્ઠો આવર્ત છે એને લેન્થેનાઇડ શ્રેણી કહે છે. શું કહે છે? આવર્ત 6 એને લેન્થેનાઇડ શ્રેણી, અને આવર્ત 7 છે
એને આપણે એક્ટિનાઇન શ્રેણી. તો આ શ્રેણીઓના નામ ક્યાંથી તરી આવે છે? તો લેન્થેનાઇટ શ્રેણી છે, તત્વ છે લેન્થેનમ. કયું? લેન્થેનમ. એના પરથી તરી આવ્યું છે. અને આવર્ત 7 છે એક્ટિનાઇટ. એ તત્વ એક આપણું છે એક્ટિનિયમ. કયું છે? એક્ટિનિયમ. બરાબર છે. એની અંદર તરી આવ્યું છે. તો આવર્ત 6 અને 7, આવર્ત 6 અને 7 ને આવર્ત કોષ્ટકની નીચે બે હરોળમાં દર્શાવવામાં આવે છે. 6 અને 7 ને આવર્ત કોષ્ટકની નીચે બે હરોળમાં દર્શાવવામાં આવ્યા છે. આવર્ત 6 અને 7 ને આવર્ત કોષ્ટકની નીચે બે હરોળમાં દર્શાવવામાં આવ્યા છે. ક્લિયર? તો આ હતું આધુનિક આવર્ત કોષ્ટક. શું હતું? આધુનિક આવર્ત કોષ્ટક. ક્લિયર છે? તો આ ક્વેશ્ચન બરાબર સમજી લેજો, કારણ કે બે વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ક્લિયર? ફટાફટ આટલું નોટ ડાઉન કરી દો, પછી હું આગળ જોઉં. ક્લિયર છે? તો આટલી વસ્તુ ક્લિયર કરી દેજો. આવર્ત હતું લઘુ વિભાગ, બે તત્વો, 2, 3, બરાબર. આવર્ત બીજો ત્રીજો. તો આ બધું છે શું? એક પીરિયોડિક ટેબલ તમને દોરી અને સમજાવું છું. ક્લિયર છે? તો આપણે પરીક્ષામાં દોરવાનું નથી, પણ થોડુંક માહિતી મેળવી લઈએ. ક્લિયર છે? ચલો ત્યારે આપણે હવે થોડુંક એમાં સમજી લઈએ કે આપણને આટલી માહિતી ખરી કે આવર્ત છે, આવર્તની સંખ્યા કેટલી? 7 અને સમૂહ કેટલા? બરાબર. ચલો તો આવર્ત કોષ્ટક આપણે દોરવાની હવે શરૂઆત કરીએ. બરાબર. ચલો આ રીતે હું પહેલા બે લાઈન ડ્રો કરી નાખું છું. એની અંદર અહીંયા આ રીતે બે લાઈન કરી દઉં છું. ક્લિયર? ધ્યાન આપજો કે આ લાઈનને થોડી ભૂસી નાખું છું. ના, બરાબર છે. અહીંયા હું પહેલા 7 ખાના દોરી નાખું એટલે વાત ક્લિયર થાય. 1 2 3 4 5 6 7. બરાબર છે. આ આવર્ત દર્શાવે. શું દર્શાવે? આવર્ત કેટલા? 1, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત દર્શાવે છે. બરાબર છે. પછી શું કરવાનું છે કે બીજાથી ચાલુ કરી અને નીચે સુધી આવવાનું. ક્યાંથી શરૂઆત કરવાની? બીજાથી. બરાબર. તો એને પણ આપણે શું કરી દેવાના? જોઈન્ટ કરી દેવાના છે. ચાલો, રેડી થઈ ગયું? ઓકે. તો આ સમૂહ દર્શાવે. આ બાજુ શું દર્શાવે છે? સમૂહ દર્શાવે. આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ. ટોટલ સમૂહ આપણે કેટલા દર્શાવવાના છે? 18. કે ટોટલ કેટલા દર્શાવવાના છે? 18. હવે શું કરવાનું છે કે 3 સુધી મૂકી દેવાના, 4 થી ચાલુ કરવાનું. ક્યાંથી ચાલુ કરવાનું? તો બે ખાના મૂકી દેવાના અને ટૂંકમાં ચોથા આવર્તથી શરૂઆત કરવાની. બરાબર. કેટલા આવર્તથી? ચોથા આવર્તથી. અને અહીંયા 10 ખાના દોરવાના. કેટલા? 10. ચલો 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર. એને શું કરીએ આપણે? જોઈન્ટ કરી દઈએ. બરાબર છે. જે બાકી રહ્યું છે એને તો જોઈન્ટ કરવાથી આપણને અહીંયા 10 ખાના મળે છે. બરાબર. ચલો આને પણ આપણે જોડે જોડે કમ્બાઈન કરતા રહીએ એટલે સમજવામાં થોડુંક આપણને ઈઝી થાય. ક્લિયર છે? ચલો ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. બરાબર છે. ચલો ક્લિયર? તો અહીંયા આપણે નંબર આપી દઈએ 3 4 5 6 7 8 9 10 11 અને 12. બરાબર. હજુ 6 સમૂહ બાકી રહ્યા. કેટલા? 6. તો આપણે એ 6 સમૂહ દર્શાવી દઈએ. પણ શરૂઆત ક્યાંથી કરવાની? આ બીજાથી. શરૂઆત ક્યાંથી કરવાની? બીજાથી. બરાબર. ચલો બીજાથી આપણે શરૂઆત કરીએ. તો એમાં આપણે કેટલા દર્શાવવાના કીધા? 6. તો 1 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. ચલો એની અંદર આપણે આવર્ત કોષ્ટકને હવે પૂરું કરી દઈએ. બરાબર છે. અહીંયા આપણે કેટલા બતાવીશું? 2. બરાબર છે.
ચાલો ઓકે. અને બીજું એક પહેલો આવર્ત હજુ રહી ગયો છે, તો અહીંયા આપણે શું મૂકી દઈશું? પહેલો આવર્ત. બરાબર. ચલો આ બાજુથી આપણે ગણીએ તો 1 2 3 4 5 6 અને 7 આવર્ત. તો આવર્ત તો થઈ ગયા, પણ સમૂહ દિવસ સુધી આવ્યા. 14મો સમૂહ, સોરી ફરીવાર ગણી લો. 3 4 5 1 2 3 4 5 6 7 8 9 ને 10 12 આયા. તો 13 14 15 16 17 ને આ કયો સમૂહ? 18મો. કયો સમૂહ? 18મો સમૂહ. ક્લિયર છે? તો આની અંદર આપણે આવર્ત કોષ્ટકની ચર્ચા કરી. શું કીધું? ચાલો હવે આપણે જે કીધું છે એની ચર્ચા કરો. ક્લિયર છે? તો ચલો રેડી. આવર્ત કોષ્ટકમાં આડી હરોળને, આ જે આડી હરોળ છે એ હરોળને આપણે શું કહીએ? સમૂહ કહીએ. સોરી, આવર્ત કહીએ. શું કહીએ? આવર્ત. અને જે ઊભી હરોળ છે એ ઊભી હરોળને આપણે શું કહીશું? સમૂહ. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન હોય. બરાબર. દાખલા તરીકે હું થોડુંક તમને સમજાવું. અહીંયા પહેલા સમૂહમાં કયા કયા આપણે તત્વ મૂકતા હતા? હેલિ ના કે રવ સે હિલિયમ, સોરી હાઇડ્રોજન, હિલિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. તો હું એક ઉદાહરણ લઈને સમજાવું. બરાબર. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન રચના શું થાય? 1. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 1. પછી લિથિયમ, કયો નંબર? 3. લિથિયમ ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 એટલે 2s1. ટોટલ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. બરાબર. પછી ચર્ચા કરો સોડિયમ, તો બધાની અંદર બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન આવશે, માટે આપણે બધાને શું કરશું? આમાં મૂકી દીધા. ક્લિયર છે? ચલો હવે થોડી અંદર બીજી ચર્ચા કરીએ કે આપણે આવર્તની ચર્ચા કરી ત્યારે શું કીધું? 1 થી 7 આવર્ત હોય છે. બરાબર. એમાં પહેલા 2 આવર્ત છે એ અતિ લઘુ વિભાગ છે, કારણ કે એની અંદર તત્વ, પહેલો જે આવર્ત છે અતિ લઘુ છે, કારણ કે કેટલા તત્વ? ચલો પહેલા આવર્તમાં એક આવેલું છે હાઇડ્રોજન, બીજું સીધું આવેલું છે હિલિયમ. બરાબર. તો પહેલો આવર્તની અંદર માત્ર 2 જ તત્વ છે. હવે બીજા આવર્તમાં ગણો 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. એ જ રીતે ત્રીજામાં પણ 1 2 3 4 5 6 7 ને 8. તો કેટલા તત્વ આયા? 8. પછી ચોથા આવર્તમાં ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 તત્વ ધરાવે છે. કોણ કોણ? ચોથો અને પાંચમો. બરાબર. આ છઠ્ઠો અને સાતમો છે એ અહીંયા આપણે થોડુંક ચેન્જ કરવાનું છે. અહીંયા લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણી બતાવવાનું છે. શું બતાવવાનું છે? લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણી. તો આવું બધું સાહેબ યાદ કઈ રીતે રાખવું, તો એના માટે એક આપણે ચર્ચા કરી હતી. એસ કક્ષ, આ જે વિભાગ છે ને, અહીંયા સમૂહ તો 4 આયા, પણ વિભાગ કેટલા આવે? આને હું એસ વિભાગ કહીશ. કેટલાને? આ બંને. બરાબર. પછી અહીંથી ચાલુ કરીશ આટલા સુધી હું ડી વિભાગ કહીશ, અને તીરથી ચાલુ કરી હું પી વિભાગ કહીશ. કયો વિભાગ? પી. બરાબર છે. આવું કે એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય છે? 2. કેટલા સમૂહ આયા? 2. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા સમાય ટોટલ? 10. તો ગણી લો 1 2 3 4 5 6 7 8 9 ને 10. એ જ રીતે પી કક્ષક હોય તો ઇલેક્ટ્રોન કેટલા સમાય છે? એની અંદર 6. કારણ કે px py pz એકમાં 2 તો 2 3 માં કેટલા? 6. તો ગણી લો 1 2 3 4 5 ને 6. ક્લિયર છે? હવે હું અંદર તત્વ ભરવાની શરૂઆત કરતો નથી. ક્લિયર? ચલો થોડુંક એવું હોય તો જોઈ લઈએ. બરાબર. ચલો શું ચર્ચા કરતા હતા? તો તત્વની આપણે અંદર ભરતા હતા ત્યારે કંઈક ટ્રીક સાથે યાદ રાખતા હતા. બરાબર છે. તો હેલિના કે રક્ષેપરી. બરાબર છે. પછી આ રીતે આપણે એક તત્વની પૂર્તિ કરતા હતા. શું કરતા હતા? તત્વની પૂર્તિ કરતા હતા. બરાબર છે.
આની યાદ રાખવા માટેની કંઈક ટ્રીક હતી, એની આપણે ટ્રીક જોઈ લીધી હતી. ક્લિયર છે? તો આજે ડી વિભાગ હતો, બરાબર છે. આ ત્રણ અત્યારે ચર્ચા નથી કરતો, જ્યારે ભણશું ત્યારે ચર્ચા કરશું. તો હવે આવર્ત કોષ્ટક પરીક્ષામાં તમે દોરવા નથી, થોડો ટાઈમ બગાડવાનો મતલબ નથી, પણ તમારા મગજમાં ખ્યાલ ક્લિયર હોવો જોઈએ. તો અત્યારે ધોરણ 11 સાયન્સમાં આપણે એક ચેપ્ટર ભણવાનું છે એસ વિભાગના તત્વો, બીજા ભાગમાં, બરાબર. તો એના વિશે આના વિશે ચર્ચા કરશું. પછી બીજો એક સમૂહ ભણવાનો છે, એના પછીનું ચેપ્ટર છે પી વિભાગના તત્વો. એમાં આપણે 2 ભણવાનું છે. એના પછી આપણે 15, 16, 17 ને 18 એ ધોરણ 12 સાયન્સમાં ભણવાનું છે. ડી અને એફ વિભાગ એ પણ ધોરણ 12 સાયન્સમાં ભણવાનું છે. ક્લિયર? તો આપણે આવર્ત કોષ્ટક સાથે હવે આટલા સુધી વિડિયો લેક્ચર સ્ટોપ કરીએ છીએ. હવે આપણે સૌથી વધુ તત્વો હોય તેનો પરમાણ્વીય ક્રમાંકના આધારે એનું નામ કઈ રીતે આપવું એની ચર્ચા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં કરશું. ક્લિયર છે? થેન્ક યુ વેરી મચ.